તે બહુ જૂના સમયની વાત છે। એક ગામ હતું જેનું નામ હતું ચંદનપુર। તે ગામમાં માધવ નામનો એક માણસ રહેતો હતો। માધવ ગરીબ હતો પણ ખૂબ જ મહેનતુ હતો। તેની પાસે ન તો કોઈ જમીન હતી ન તો કોઈ ધંધો રોજગાર, બસ એક કાચું મકાન હતું અને 2 જૂના કપડાં હતા જે તેના શરીર પર હતા। માધવનો એક સાથી હતો, એક કૂતરો જેનું નામ મોતી હતું। આ કૂતરો હરહંમેશ તેની સાથે જ રહેતો। માધવ જ્યાં પણ જાય મોતી પણ તેની સાથે જ જતો રહેતો। માધવ રોજ સવારે ઉઠતો અને જંગલ તરફ નીકળી જતો, ત્યાંથી લાકડા કાપતો અને પછી બજારમાં જઈને વેચી આવતો। જે પૈસા મળતા તેનાથી તે કરિયાણું ખરીદતો અને થોડાક ચણા લઈ આવતો। બસ આ જ રીતે તેનું જીવન ચાલતું હતું। માધવની પત્નીનું નામ કમલા હતું। કમલા ખૂબ જ તેજ સ્વભાવની સ્ત્રી હતી। તે બોલવામાં પણ બહુ તીખી હતી અને તેનામાં ધીરજ તો બિલકુલ નહોતી। તે હર સમયે માધવને તેની ગરીબીના મેણા ટોણા મારતી રહેતી હતી। એક દિવસ કમલા બોલી, તારા જેવા માણસ સાથે પરણીને તો મારા નસીબ જ ફૂટી ગયા। ગામના બધા પુરુષો પોતાની પત્નીઓ માટે સારા સારા કપડાં લાવે છે, ઘરેણાં લાવે છે, અને હું શું કરું? તારું મોઢું જોઈને જ મારી જિંદગી વીતી રહી છે। માધવ શાંત રહેતો, કોઈ જવાબ આપતો નહીં, બસ પોતાનું કામ કરતો રહેતો। કમલા ફરી બોલતી, કેટલા લાકડા વેચશો તમે? આનાથી શું થશે? જિંદગીભર આવી જ રીતે દરિદ્ર બનીને રહેશો? માધવ બસ એટલું જ કહેતો, ભગવાનનું દીધેલું બધું જ છે। રોટલો મળી રહ્યો છે, માથા પર છત છે, આપણને બીજું શું જોઈએ? પરંતુ કમલાને આ વાત મંજૂર નહોતી। માધવની આવી વાતો સાંભળીને તે વધુ ગુસ્સે થઈ જતી। એક દિવસની વાત છે, માધવ થાક્યો પાક્યો ઘરે પાછો ફર્યો। તેના હાથમાં લાકડા વેચીને જે 2 આના મળ્યા હતા બસ એટલા જ હતા। તેણે દરવાજે આવીને અવાજ દીધો। કમલાએ દરવાજો ખોલ્યો। માધવના હાથમાં 2 આના જોઈને તેની આંખો ક્રોધથી લાલચોળ થઈ ગઈ। તે એકદમ ચીસ પાડીને બોલી, નીકળી જા મારા ઘરમાંથી, ઓ નકામા! માધવ સ્તબ્ધ થઈ ગયો। તે બોલ્યો, કમલા, આ તું શું કહી રહી છે? હું તો કામ કરીને આવ્યો છું। કમલા બોલી, કામ? આને કામ કહેવાય છે? 2 આના લઈને આવે છે અને સમજે છે કે મોટું કામ કરી દીધું। હું તારાથી કંટાળી ગઈ છું। નીકળી જા અહીંથી, હું તારું મોઢું પણ જોવા નથી માંગતી। માધવ આભો બની ગયો। તેણે કહ્યું, પણ કમલા, હું જાઉં ક્યાં? આ ઘર જ તો મારું બધું છે। કમલાએ જોરથી કહ્યું, જઈને તારા કૂતરા સાથે રહે। તે તારા કરતાં સારો છે। ઓછામાં ઓછું તે મને રોજ ગુસ્સો તો નથી અપાવતો। માધવની આંખો ભરાઈ આવી। તેણે એક ઊંડો શ્વાસ લીધો। પછી તે અંદર ગયો અને પોતાનું એક જૂનું કપડું ઉઠાવી લીધું। થોડું જે રાશન હતું તે પણ એક પોટલીમાં બાંધી લીધું। ત્યાંને મોતીને અવાજ આપ્યો। મોતી દોડતો આવ્યો। માધવે તેના માથા પર હાથ ફેરવ્યો અને કહ્યું, ચાલ મોતી, હવે આપણે બંને જ એકબીજાનો સહારો છીએ। માધવ ગામમાંથી નીકળી પડ્યો। તેણે પાછળ ફરીને જોયું નહીં। મોતી પણ ચૂપચાપ તેની પાછળ પાછળ ચાલતો રહ્યો। ગામના છેલ્લા ખૂણામાં એક બહુ જૂનું વડનું ઝાડ હતું। માધવ ત્યાં રોકાઈ ગયો। તે જમીન પર બેસી ગયો અને આકાશ તરફ જોઈને બોલ્યો, હે ભગવાન, જો દુનિયાએ મને ઠુકરાવી દીધો છે તો તું તારો દરવાજો બંધ ન કરતો। હવે તું જ મારો સહારો છે। મોતી પણ તેની પાસે આવીને બેસી ગયો। માધવે તેના માથા પર હાથ રાખ્યો। પછી માધવ ઊભો થયો અને સૂના રસ્તા પર ચાલવા લાગ્યો। મોતી તેની સાથે સાથે ચાલતો રહ્યો। બંને ચાલતા રહ્યા। ઘણું દૂર ચાલ્યા પછી તેને એક તૂટેલો ફૂટેલો કાચો ઓરડો દેખાયો। તે કોઈ સમયમાં કોઈનું ઘર રહ્યું હશે, પણ હવે ઉજ્જડ પડ્યું હતું। માધવે વિચાર્યું કે આજની રાત અહીં જ વિતાવી લઈએ। તેણે પોતાની પોટલી ત્યાં મૂકી, થોડા સૂકા લાકડા ભેગા કર્યા અને આગ પ્રગટાવી। મોતી પણ તેની પાસે બેસી ગયો। માધવે તેને કહ્યું, મોતી, તું જ મારો સૌથી સાચો સાથી છે। જ્યારે બધાએ સાથ છોડી દીધો ત્યારે પણ તું મારી સાથે છે। મોતીએ પોતાની પૂંછડી હલાવી, જાણે કહી રહ્યો હોય કે હા, હું હંમેશા તારી સાથે છું। માધવે થોડો લોટ કાઢ્યો, એક રોટલી બનાવી અને અડધી પોતે ખાધી તથા અડધી મોતીને આપી। બંનેએ મળીને ખાવાનું ખાધું। રાત થઈ ગઈ હતી। માધવ સૂતા પહેલા વિચારવા લાગ્યો કે આગળ શું થશે। કાલથી ફરી લાકડા કાપવા પડશે, બજાર જઈને વેચવા પડશે, પણ હવે પાછા ફરવા માટે ઘર નથી। તેને ઊંઘ નહોતી આવી રહી। તેણે વિચાર્યું કે ઓરડાની થોડી સફાઈ કરી લેવી જોઈએ। તે ઊભો થયો અને થોડી લાકડીઓ ભેગી કરીને તેનાથી એક સાવરણી બનાવી। જ્યારે તે ખૂણામાં કચરો વાળી રહ્યો હતો ત્યારે અચાનક તેના હાથમાં કોઈ સખત વસ્તુ અડી।
સવાર થઈ ત્યારે માધવ ઉઠ્યો. તેણે પૂજાપાઠ કર્યા અને મોતીને સાથે લીધો. પેલા થોડા સિક્કાઓને કપડામાં બાંધ્યા અને ચંદનપુરના બજાર તરફ ચાલી નીકળ્યો. બજાર પહોંચીને તેણે ખૂબ જ સમજદારીથી કામ લીધું. એક દુકાન પર ગયો અને માટીનો એક ઘડો ખરીદ્યો. પછી બીજી દુકાન પરથી થોડો લોટ અને દાળ લીધી અને પશુઓના બજારમાંથી એક સસ્તો બળદ ખરીદ્યો. આવનારા થોડા દિવસો માધવે ખૂબ જ સમજદારીથી કામ કર્યું. દરરોજ રાત્રે તે થોડું થોડું સોનું કાઢતો. સવારે ઉઠીને દૂરના બજારોમાં જતો. ત્યાં એ સોનું વેચતો અને સામાન ખરીદતો. કોઈને શંકા ન ગઈ, કારણ કે માધવ ખૂબ જ ચતુરાઈથી અલગ અલગ બજારોમાં જતો હતો. ક્યારેક ચંદનપુર તો ક્યારેક બીજા ગામમાં. ધીમે ધીમે તેની પાસે સામાન ભેગો થવા લાગ્યો. ફળો હતા, તેલ હતું, દાળ હતી, મસાલા હતા. એક દિવસ માધવે નિર્ણય કર્યો કે હવે સમય આવી ગયો છે કે હું મારો પોતાનો વેપાર શરૂ કરું. તેણે ચંદનપુરના બજારમાં એક નાની જગ્યા જોઈ. ત્યાં કોઈની દુકાન નહોતી. તેણે એ જગ્યાના માલિક સાથે વાત કરી. થોડા પૈસા આપીને તે જગ્યા ભાડે લઈ લીધી. પછી ત્યાં લાકડાની એક નાની દુકાન બનાવી લીધી. દુકાનમાં તેણે પોતાનો બધો સામાન સજાવી દીધો. ફળો, તેલ, દાળ, મસાલા બધું જ સાફ સુથરું અને વ્યાજબી કિંમતે. પહેલા દિવસે થોડા લોકો આવ્યા. તેમણે પૂછ્યું, માધવ, તે દુકાન ક્યારે ખોલી? માધવે જવાબ આપ્યો, બસ હમણાં જ શરૂ કરી છે. ભગવાનની કૃપાથી ધીમે ધીમે કરીને થોડા પૈસા ભેગા કરી લીધા હતા. લોકોએ સામાન જોયો. કિંમતો સારી હતી અને તોલમાં કોઈ ખામી નહોતી. માધવ ખૂબ જ પ્રામાણિકતાથી સામાન વેચતો હતો. એક સ્ત્રીએ દાળ ખરીદી. તેણે કહ્યું, માધવ, તારી દાળ તો ખૂબ જ સાફ છે અને તોલ પણ તે પૂરો આપ્યો છે. માધવે કહ્યું, બહેન, એ જ તો ભગવાનનો આદેશ છે. પ્રામાણિકતાથી કામ કરો. ધીમે ધીમે માધવની દુકાનનું નામ ફેલાવા લાગ્યું. લોકો કહેતા હતા કે માધવ ખૂબ જ પ્રામાણિક વેપારી છે. તેની દુકાનમાંથી સામાન લો તો કોઈ છેતરામણી નહીં. થોડાક અઠવાડિયામાં જ માધવની દુકાન પર ભીડ વધવા લાગી. લોકો દૂર દૂરથી આવવા લાગ્યા. એક વડીલે કહ્યું, બેટા માધવ, તારી પ્રગતિ તો જો. ગઈકાલ સુધી લાકડા વેચતો હતો અને આજે આટલી સરસ દુકાન છે. માધવે માથું નમાવીને કહ્યું, જી, આ બધી ભગવાનની કૃપા છે. પરંતુ માધવ પોતાની અસલિયત ભૂલ્યો નહોતો. તે હજી પણ એ જ જૂના કાચા ઓરડામાં રહેતો હતો. ત્યાં જ મોતી સાથે ખાવાનું ખાતો હતો. રાત્રે જ્યારે દુકાન બંધ કરીને આવતો ત્યારે મોતી પૂંછડી પટપટાવતો તેનું સ્વાગત કરતો. માધવ તેના માથા પર હાથ ફેરવતો અને કહેતો, મોતી, બધું બદલાઈ ગયું, પણ તું અને હું એવા ને એવા જ છીએ. માધવ રોજ ગરીબોને જમાડતો, તરસ્યા લોકોને પાણી પીવડાવતો. જે જરૂરિયાતમંદ આવતો તેની મદદ કરતો. લોકો આશ્ચર્યચકિત થતા હતા. એક જણે કહ્યું, માધવ, તું આટલું બધું ધન કમાય છે, છતાં હજી પણ એ જ જૂના ઓરડામાં રહે છે. કેમ? માધવ હસ્યો અને બોલ્યો, ભાઈ, ધન તો ભગવાનનું છે. તે જ્યારે ઈચ્છે ત્યારે આપી દે, જ્યારે ઈચ્છે ત્યારે સંગીત લઈ લે. હું તો બસ તેનો સેવક છું. રાત્રે જ્યારે માધવ પોતાના રૂમમાં બેસતો ત્યારે મોતીના માથા પર હાથ ફેરવતો અને કહેતો, સંગીત. મોતી, કોઈને શું ખબર કે આ ગામનો હવે સૌથી અમીર માણસ એક નાની ઓરડીમાં રહે છે અને પોતાના કૂતરા સાથે ખાવાનું સંગીત ખાય છે. તેણે પોતાના દિલમાં કસમ ખાધી હતી કે તે ક્યારેય નહીં ભૂલે કે તે કોણ હતો, ક્યાંથી આવ્યો હતો અને આ સોનું ક્યારેય તેના દિલ પર રાજ નહીં કરે. ધીમે ધીમે માધવની સુખ સમૃદ્ધિ વધતી ગઈ. દુકાનનું કામ ચમકી ગયું. દરરોજ નવા લોકો આવતા. માધવ તે બધા સાથે સારી રીતે પેશ આવતો. મોતી હંમેશા તેની સાથે રહેતો. દુકાન હોય કે રસ્તો, મોતી પડછાયાની જેમ સાથે ચાલતો. લોકોએ જોયું કે માધવની જિંદગીમાં કેટલી રોનક આવી ગઈ છે. કેટલાક લોકો ખુશ થયા. તેમણે કહ્યું કે માધવને આ બધું મળવું જ જોઈતું હતું. તે મહેનતુ માણસ છે. પરંતુ કેટલાક લોકોને ઈર્ષ્યા થવા લાગી. તેઓ કહેવા લાગ્યા કે માધવમાં એવું તે શું છે જે આટલી જલ્દી સફળ થઈ ગયો? અને તે નજરોમાં એક જોડી આંખો એવી હતી જે ચૂપચાપ માધવને જોતી રહેતી હતી. આ આંખો હતી તેની પત્ની સંગીત કમલાની. એ જ કમલા જેણે માધવને ઘરમાંથી કાઢી મૂક્યો હતો. હવે તેણીએ એક ક્રૂર પતિ સાથે લગ્ન કરી લીધા હતા. તે પતિ ખૂબ જ ખરાબ માણસ હતો. મારઝૂડ કરતો અને ગાળો આપતો હતો. કમલાની જિંદગી તંગી અને અપમાનમાં વીતવા લાગી. રોજ માર ખાતી, રોજ ગાળો સાંભળતી. સંગીત કેટલાક મહિનાઓ પછી તે પતિએ કમલાને છોડી દીધી
અને કમલા પોતાના પિયર પાછી આવી ગઈ. હવે કમલા અવારનવાર બજારમાં આવતી. કંઈ ખરીદતી નહોતી, બસ દૂરથી માધવને જોતી રહેતી. એક દિવસ તેણે કોઈ સ્ત્રીને પૂછ્યું, બહેનજી, આ જે દુકાન પર બેઠો છે ને, શું આ એ જ માધવ છે જે લાકડા વેચતો હતો? સ્ત્રીએ જવાબ આપ્યો, હા બહેન, એ જ છે, પણ હવે તો લોકો તેને બહુ મોટો અને પ્રામાણિક વેપારી કહે છે. કમલાની આંખોમાં આંસુ આવી ગયા. સંગીત તેને પોતાની ભૂલનો અહેસાસ થઈ રહ્યો હતો. મહિનાઓ વીતતા ગયા. માધવનો વેપાર હજી વધુ વધી ગયો. તેની દુકાન હવે ચંદનપુરની પ્રખ્યાત દુકાનોમાં ગણાવા સંગીત લાગી. એક રાતની વાત છે, માધવ પૂજા કરીને પોતાના રૂમમાં બેઠો હતો. મોતી તેની પાસે સૂતો સંગીત હતો. ત્યારે જ દરવાજા પર હળવી ટકોર થઈ. માધવ ઊભો થયો. તેણે દરવાજો ખોલ્યો. સામે કમલા ઊભી હતી. તેનો ચહેરો થાકેલો હતો. સંગીત આંખોમાં આંસુ હતા. સમયનો માર તેના ચહેરા પર સાફ દેખાઈ રહ્યો હતો. કમલાએ ધીમેથી કહ્યું, રામ રામ માધવ. માધવ સંગીત શાંત ઊભો રહ્યો. તે એક ક્ષણ જાણે કેટલાય વર્ષો બરાબર ભારે હતી. તેના ચહેરા પર ન તો ગુસ્સો હતો ન તો ખુશી, બસ જૂની ઈજાનો પડઘો હતો. તેણે પૂછ્યું, આ સમયે આ હાલતમાં અહીં કેમ આવી છે? કમલાનો અવાજ ધ્રુજી રહ્યો હતો. તે બોલી, માફી માંગવા આવી છું. જાણું છું કે મેં બહુ મોટી ભૂલ કરી હતી. હવે સમજાયું કે તારી કદર શું હતી, પણ બહુ મોડું થઈ ગયું. માધવે તેને અંદર બોલાવી. બેસવાનો ઈશારો કર્યો. પછી ધીમેથી કહ્યું, સમય પોતાનું કામ કરે છે કમલા, અને દિલ પાસે માફ કરવાની તાકાત પણ હોય છે, પરંતુ જખમ જો રૂઝાઈ પણ જાય તો નિશાન જરૂર છોડી જાય છે. મોતી એક તરફ બેસીને કમલાને જોઈ રહ્યો હતો. તેનો વફાદાર સ્વભાવ તેને સાવધ કરી રહ્યો હતો. કમલા બોલી, માધવ, હું જાણું છું કે મેં શું કર્યું હતું. તે દિવસે જ્યારે મેં તને કાઢી મૂક્યો ત્યારે મને લાગ્યું હતું કે હું ખોટું નથી કરી રહી, પરંતુ ભગવાને મને સજા આપી. મેં આ મહિનાઓમાં જે જિંદગી જોઈ છે તે હું મારા દુશ્મન માટે પણ નહીં ઈચ્છું. માધવે કહ્યું, તે તારી મરજીથી નિર્ણય લીધો હતો. તે જે ભોગવ્યું તે તારા જ નિર્ણયનું પરિણામ છે. કમલાએ આંખો ઝુકાવી લીધી. તે બોલી, મને ખબર છે, પણ હવે હું સમજી ગઈ છું કે માણસની કિંમત તેના ધનથી નથી હોતી, પણ તેના ચરિત્રથી હોય છે. માધવ શાંત રહ્યો. કમલાએ ફરી કહ્યું, હું પાછી આવવા માંગુ છું માધવ, શું તું મને માફ કરી શકે છે? માધવે એક ઊંડો શ્વાસ લીધો. તેણે કહ્યું, જો કમલા, માફ કરવું અને ભૂલી જવું એ બે અલગ વાતો છે. હું તને માફ કરી શકું છું કારણ કે એ મારા ધર્મનો આદેશ છે, પરંતુ જે કંઈ પણ થયું તે હું કેવી રીતે ભૂલી જાઉં? તે મને એ સમયે કાઢી મૂક્યો હતો જ્યારે મારી પાસે કંઈ નહોતું. હવે જ્યારે મારી પાસે દુકાન છે, વેપાર છે, તો તું પાછી આવવા માંગે છે. કમલાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. બોલી, હું જાણું છું કે આ વાત તારા દિલમાં છે, પણ ભગવાનના સોગંદ, હું તારા ધન માટે નથી આવી. હું એ માધવ માટે આવી છું જે મને આજે સમજાયો છે. માધવે કહ્યું, પરંતુ શું પુરુષની કદર તેના ધનથી થાય છે કે તેની સચ્ચાઈ અને વ્યવહારથી? કમલા શાંત થઈ ગઈ. માધવ બોલ્યો, જો તે મારી કિંમત ત્યારે ઓળખી લીધી હોત, જ્યારે હું લાકડા વેચતો ફરતો હતો, તો કદાચ આજે આ દિવસ ન જોવો પડત. કમલા ધ્રુજતા અવાજે બોલી, હું આંધળી હતી માધવ. દુનિયાની ચમકમાં હું વહી ગઈ અને તેનું નુકસાન પણ ભોગવ્યું મેં. હવે બસ એક સવાલ છે, શું મારા માટે ફરીથી કોઈ તક છે? માધવે તેની તરફ જોયું. પછી ચૂપચાપ ઓરડીની અંદર ચાલ્યો ગયો. દરવાજો બંધ કરી દીધો. તે પૂજા કરવા માટે આસન પર બેસી ગયો. દિલમાં સવાલ કરવા લાગ્યો કે શું આ ખરેખર પશ્ચાતાપ છે કે પછી મારા હાથમાં જે કંઈ છે તેની જ લાલચ? પછી તેને એ રાત યાદ આવી જ્યારે કમલાએ તેને કાઢી મૂક્યો હતો, જ્યારે તેની પાસે કંઈ નહોતું પણ મોતી હતો, જે તેનો સાચો સાથી સાબિત થયો. એ જ ક્ષણે મોતી અંદર આવ્યો. આવીને પોતાનું માથું માધવની જાંઘ પર મૂકી દીધું. માધવે હાથથી તેનું માથું પંપાળ્યું. બોલ્યો, મોતી, આ રૂમમાં એ જ રહેશે જેણે મારા દર્દમાં મારો સાથ આપ્યો છે. થોડીવાર પછી માધવ બહાર આવ્યો. તેણે કમલાને અવાજ આપ્યો. કમલા ઊભી થઈ અને તેની સામે આવીને ઊભી રહી ગઈ. માધવે કહ્યું, હું એક જ વાત કહીશ, જે કંઈ આપણી વચ્ચે હતું તે હવે ખતમ થઈ ચૂક્યું છે. મેં તને માફ તો કરી દીધી છે, પણ જે તૂટે છે તે ક્યારેય પહેલાં જેવું નથી જોડાતું. કમલાએ માથું ઝુકાવી લીધું. પછી ધીમેથી બોલી, શું હું અહીં ફક્ત એક દાસી બનીને આશરો મેળવી શકું છું? માધવે જવાબ આપ્યો, જો રહેવા માંગતી હોય તો રૂમના બીજા ખૂણામાં રહી શકે છે.
જે બેઘર હોય તેને છત આપવી એ મારા ભગવાનનો આદેશ છે, પરંતુ એવું ન સમજતી કે મારું દિલ એવું થઈ જશે જેવું ક્યારેક હતું. કમલા ખામોશ તો થઈ ગઈ, પણ આંખોમાંથી આંસુ રોકાતા નહોતા. તેણે માત્ર એક પતિને જ નહોતો ગુમાવ્યો, પરંતુ એ તક પણ ગુમાવી દીધી હતી જે કદાચ ફરી ક્યારેય ન મળત. માધવે કહ્યું, કાલથી તું અહીં રહી શકે છે, પણ યાદ રાખજે કે આપણો સંબંધ હવે એ નથી રહ્યો જે પહેલાં હતો. કમલાએ માથું હલાવ્યું. તે સમજી ગઈ હતી કે માધવે તેને માફ તો કરી દીધી છે, પણ હજુ સુધી તે તેના દ્વારા કરવામાં આવેલા વ્યવહારને ભૂલ્યો નથી. કમલા ચૂપચાપ ત્યાં જ રહેવા લાગી અને પોતાના કરેલા પાપનું પ્રાયશ્ચિત કરવા લાગી. માધવે તેને રહેવાની જગ્યા તો આપી, પણ તૂટેલા વિશ્વાસને ક્યારેય પહેલા જેવો થવા ન દીધો. મિત્રો, વાર્તાનો સાર એ છે કે મુશ્કેલ સમયમાં સાથ આપનાર જ સાચો પોતાનો હોય છે. કોઈની ગરીબી જોઈને તેનું અપમાન ક્યારેય ન કરવું જોઈએ, કારણ કે સમય બદલાતા વાર નથી લાગતી.